સંબંધ અને વિધેય જોયા પછી આપણે હવે જોઈશું વિધેયોનું સંયોજન. વિધેયોનું સંયોજન કોને કહીશું? તો ધારો કે કોઈક બે વિધેય છે એફ ફ્રોમ એ ટુ બી, પ્રથમ વિધેય, અને બીજું વિધેય જી ફ્રોમ બી ટુ સી. બે વિધેયો છે તો આ બંને વિધેયોનું સંયોજન GOF દ્વારા દર્શાવવામાં આવે છે. અને GOF એ ક્યાંથી ક્યાંનું વિધેય છે? તો તેના માટે આપણે એફનો પ્રદેશ જોઈશું. પ્રદેશ છે એ, તો એ થી લઈને જીનો વિસ્તાર જોઈશું જે છે સી. મતલબ એફ અને જીના સંયોજનને GOF વડે દર્શાવાય છે. GOF ફ્રોમ એ ટુ સી અને GOF ઓફ એક્સ. તો અહીં વિધેય, પ્રથમ વિધેય એક્સને કોઈ પણ સંખ્યાને પ્રથમ એફ વિધેય લાગશે તો જી ઓફ એફ ઓફ એક્સ અને પછી જી લાગશે. અને આ બધા જ એક્સ એ શેમાંથી લેવાશે? પ્રદેશ એમાંથી. એટલે કે કોઈક એક ઘટક હતો એક્સ, એના પર હું એક વિધેય લગાવીશ અને એ બની જશે એફ ઓફ એક્સ. એક્સ પાસેથી એફ ઓફ એક્સ થઈ ગયું વિધેય એફ લગાડતા. અને આ જ વિધેયને જો કોઈ બીજું વિધેય જી લગાવું તો એ થશે જી ઓફ એફ ઓફ એક્સ. જે પ્રથમ ઘટક હતો એના પર વિધેય એફ લગાવ્યું છે અને એ વિધેય થઈ ગયું એફ ઓફ એક્સ. હવે આ વિધેય પર જી વિધેય લગાડતા જી ઓફ એફ ઓફ એક્સ બને છે. એટલે કે આ છે એક્સ અને એક્સ પરથી થઈ ગયું GOF. ઓકે, આપણે જે યાદ રાખવાનું છે એ છે GOF અને FOG બંને અલગ અલગ વસ્તુ છે. GOF ઇઝ નોટ ઇક્વલ્સ ટુ FOG. અને બીજી એક વાત છે કે જો GOF એ એક એક વિધેય હોય તો આ જે એફ વિધેય છે એ પણ એક એક બનશે. અને જો GOF વ્યાપ્ત હોય, વ્યાપ્ત વિધેય, તો જે આગળનું વિધેય જી છે એ વ્યાપ્ત બનશે. આ તો જોયું આપણે બે વિધેયોનું સંયોજન. હવે આપણે જોઈશું વ્યસ્ત વિધેય અથવા તો પ્રતિવિધેય. વ્યસ્ત સંપન્ન વિધેયો અને એને જ કહેવાય છે પ્રતિવિધેય. પ્રતિવિધેય એટલે વ્યસ્ત જેવું. જેમ કે 2ની વ્યસ્ત સંખ્યા 1/2 છે, એવી રીતે વિધેય એફ છે તો એનો વ્યસ્ત એટલે કે પ્રતિવિધેય શું બનશે? એફ ઇનવર્સ. તો જોઈએ પ્રતિવિધેય કોને કહીશું? આપણે એફ પર વિધેય શોધવાના છે. એફનું પ્રતિવિધેય એફ ફ્રોમ એક્સ ટુ વાયનું. તો એવું કોઈક વિધેય જી ફ્રોમ વાય ટુ એક્સ મળે, અસ્તિત્વ ધરાવે, કે જેથી GOF બરાબર આઈ એક્સ અને FOG બરાબર આઈ વાય થાય તો વિધેય એફ એ વ્યસ્ત સંપન્ન વિધેય છે એવું કહેવાશે. અને જે આ જી વિધેય છે એ જી વિધેયને એફનું પ્રતિવિધેય કહેવાય છે. અને એને આપણે દર્શાવીશું એફ ઇનવર્સથી. ફરીથી જોઈએ કે વ્યસ્ત વિધેય અથવા પ્રતિવિધેય કોને કહીશું? તો આપણે કોનું પ્રતિવિધેય શોધવાના છે? વિધેય એફનું. એફ છે એફ ફ્રોમ એક્સ ટુ વાય. તો કોઈક એવું વિધેય જી ફ્રોમ વાય ટુ એક્સ અસ્તિત્વ ધરાવે કે જેથી GOF બરાબર જે બીજું પ્રથમ વિધેય છે એફ છે અને એફનો પ્રદેશ એક્સ છે તો આપણને મળશે એની કિંમત આઈ એક્સ અને FOG જીનો પ્રદેશ વાય છે તો એ થશે આઈ વાય થાય
તો વિધેય એફ એ વ્યસ્ત સંપન્ન એટલે કે એની પાસે એનો વ્યસ્ત છે, વ્યસ્ત સંપન્ન વિધેય છે અને જી જે વિધેય છે એ એફનું પ્રતિવિધેય કહેવાય છે અને એને દર્શાવીશું આપણે એફ ઇનવર્સથી. હવે જો એફ ફ્રોમ એક્સ ટુ વાય અને જી ફ્રોમ વાય ટુ એક્સ બંને વ્યસ્ત સંપન્ન વિધેયો હોય તો જીઓ એફ પણ વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાશે. અને બીજું એક રિઝલ્ટ છે જીઓ એફ હોલ ઇન્વર્સ હોય તો પહેલાં ઇન્વર્સ એફને લાગશે, મતલબ એફ ઇન્વર્સ ઓ જી ઇન્વર્સ. આ રિઝલ્ટ જોયા પછી હવે આપણે વ્યસ્ત સંપન્ન વિધેયો, પ્રતિવિધેયો, વિધેયોના સંયોજનના કેટલાક દાખલાઓ જોઈ લઈએ. અહીં પ્રથમ છે, જો એફ ઓફ એક્સ વિધેય આપ્યું છે 4x + 3 ડિવાઇડેડ બાય 6x - 4 જ્યાં x નોટ ઇક્વલ્સ ટુ 2/3. કેમ કે એક્સની કિંમત જો 2/3 મૂકીશ તો 3 3 કેન્સલ, 4 4 - 4 = 0 અવ્યાખ્યાયિત થઈ જાય, માટે આ શરત હોવી જરૂરી છે, x નોટ ઇક્વલ્સ ટુ 2/3. તો બધા જ x નોટ ઇક્વલ્સ ટુ 2/3 માટે સાબિત કરો કે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ અને એફનું પ્રતિવિધેય શોધો. શું છે એ શોધવાનું છે. તો પ્રથમ જોઈએ, અહીં આપણને આપ્યું છે એફ ઓફ એક્સ. પ્રથમ વિધેય લાગશે એફ એક્સ, મતલબ એફ ઓફ એફ એક્સની કિંમત છે 4x + 3 / 6x - 4. ફરીથી વિધેય લગાડીશું અને એક્સની કિંમત આપણે હવે આ લઈશું. તો x ઇક્વલ્સ ટુ 4x + 3 ડિવાઇડેડ બાય 6x - 4 પ્લસ 3 હોલ ડિવાઇડેડ બાય 6 into x મતલબ 4x + 3 6x - 4 -4. અંદર 4ને ગુણી દઉં તો 4 ચોક 16x + 4 તાળી 12. છેદને લસા લઈ લઉં તો 3 × 6 6 તાળી 18x - 12. છેદમાં થશે 6x - 4 હોલ ડિવાઇડેડ બાય 24x + 18 ઓછા લસા લઈ લઉં 24x - +16 6x - 4. બંનેની છેદ સરખી છે તો આ છેદ કેન્સલ થઈ ગઈ. બીજું છે +12 - 12 કેન્સલ, અહીં 24x - 24x કેન્સલ. આપણી પાસે છે 16x + 18x. 16x + 18x કેટલા થશે? છેદમાં છે 18 + 16. 16 અને 18 32 34 થાય છે તો 34x છેદમાં 34 ઇક્વલ્સ ટુ 34 કેન્સલ x. માટે આપણને જે પૂછ્યું હતું, સાબિત કરવા માટે આપ્યું હતું, એ થઈ ગયું છે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ. અને હવે આગળ કીધું છે કે એફનું પ્રતિવિધેય શું છે. તો પ્રતિવિધેય આપણે શોધવા માટે શું કરીએ, જો એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય હોય તો આ વિધેયને હું રાઈટ હેન્ડ સાઈડ લઈ લઉં તો એક્સ ઇક્વલ્સ ટુ એફ ઇન્વર્સ વાય મળી જાય. માટે હવે મારે ઇન્વર્સ શોધવા માટે એક્સની કિંમત શોધવી પડશે. તો એક્સની કિંમત શોધવા માટે હું લઈ લઉં છું વાય ઇક્વલ્સ ટુ એફ એક્સ ઇક્વલ્સ ટુ વાય. એફ એક્સ છે આપણી પાસે 4x + 3 6x - 4. એફ એક્સ છે 4x + 3 6x - 4 ઇક્વલ્સ ટુ વાય. મતલબ 4x + 3 ઇક્વલ્સ ટુ 6xy - 4y. મને એક્સની કિંમત જોઈએ છે, એક્સને સાથે લઈ લઉં તો 4x - 6xy. 3ને અહીંયા લઈ લઉં તો -4y - 3.
અહીંથી એક્સ કોમન લઈ લઉં તો આપણી પાસે વધશે 4 - 6y ઇક્વલ્સ ટુ -4y - 3. એક્સ આપણને મળે છે -4y - 3, 4 - 6y. થોડું સરખું કરી લઉં, ઉપરથી માઇનસ કોમન લઈને નીચે આપી દઈએ તો ઉપર આપણને મળશે 4y + 3 ઇક્વલ્સ ટુ અહીંયા માઇનસ આપી દઉં તો 6y - 4 થઈ ગયું. માટે એફ ઇન્વર્સ એક્સ ઇક્વલ્સ ટુ આ યાદ રાખતા એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય હોય, વિધેયને હું રાઇટ હેન્ડ સાઈડ લઈશ તો એક્સ ઇક્વલ્સ ટુ એફ ઇન્વર્સ વાય મળશે. અને આપણે શોધવાનો છે એફનું પ્રતિવિધેય, તો એને દર્શાવી દઉં એફ ઇન્વર્સ એક્સથી એક્સની કિંમત મળી ગઈ છે અને ઇન્વર્સમાં મૂકીશ, મતલબ આપણી પાસે જે એક્સની કિંમત વાયમાં મળી એ જ થશે તમારો ઇન્વર્સ 4x + 3 ડિવાઇડેડ બાય 6x - 4. હવે એવો જ એક બીજો દાખલો લઈ લઈએ. અહીં કીધું છે વિધેય એફ ફ્રોમ r+2 ક્લોઝ ઇન્ટરવલ -5 ટુ ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી અને એફ.એક્સ આપ્યો છે 9x² + 6x - 5 દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે અને એનો ઇન્વર્સ આટલો મળે છે. તો જોઈએ શું થાય છે. અહીં એફ આપ્યો છે એફ ફ્રોમ r+2 -5 ટુ ઇન્ફિનિટી અને વિધેય છે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 9x² + 6x - 5. હા, હજી એક રિઝલ્ટ હતું એ યાદ રાખવું જરૂરી છે. કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ત્યારે જ મળે કે જ્યારે આપેલ વિધેય એકક અને વ્યાપ્ત હોય. જો વિધેય એકક અને વ્યાપ્ત હોય તો જો વિધેય એફ એ એકક અને વ્યાપ્ત હોય તો એફ વ્યસ્ત સંપન્ન છે. પ્રતિવિધેય મળી શકે. ક્યારે પ્રતિવિધેય મળશે? જો આપેલ વિધેય એફ એકક અને વ્યાપ્ત હોય. તો અહીં આપણે વ્યસ્ત સંપન્નની વાત કરવાની છે અને ઇન્વર્સ ફંક્શન શોધવાનું છે, એટલે કે પહેલાં આને આપણે એકક અને વ્યાપ્ત બતાવવું પડશે. તો જે આપણે આગળ કરતા હતા એ જ કરીએ. એકક માટે શું કરતા હતા? ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ R+, ધારો કે એફ ઓફ x1 ઇક્વલ્સ ટુ એફ ઓફ x2 અને આપણે બતાવવાનું શું છે? x1 ઇક્વલ્સ ટુ x2. જો આવું થઈ ગયું તો વિધેય એકક થઈ જશે. તો ચેક કરીએ. એફ ઓફ x1 એટલે કે વિધેયમાં જ્યાં પણ x દેખાય ત્યાં x1 મૂકીશું. તો 9x1² + 6x1 - 5 ઇક્વલ્સ ટુ હવે x2 9x2² + 6x2 - 5. -5 કેન્સલ. હવે અહીં તો કોમન કાઢશું પણ આ x1² છે, આ x1 છે. તો શું કરું? સ્ક્વેરવાળાને સાથે લઈ લઉં. 9x1² - 9x2² ઇક્વલ્સ ટુ 6x2 - 6x1. અહીંથી 9 કોમન, x1² - x2², x2 અને x1 6 કોમન, x2 - x1. આને લઈ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ. તો 9x1² - x2² -6x2 - x1 ઇક્વલ્સ ટુ 0. 9x1²
-x2² આ થયું a² - b² સૂત્ર. તો શું આવશે? x1 - x2 અને x1 + x2. માઇનસ અંદર આપી દો તો +6. આ સેમ બ્રેકેટ કરવા માટે માઇનસને અંદર આપી દઉં છું તો 6x1 - x2 = 0. x1 - x2 કોમન, x1 - x2 કોમન, 9x1 + x2 + 6 = 0. હવે અહીં જો x1 + x2 + 6 છે, આ કિંમત કોઈ પણ દિવસ 0 કે નેગેટિવ થવાની નથી. આ હંમેશા આપણને કોઈક ને કોઈક વેલ્યુ આપવાની જ છે, 0 થવાની નથી. મતલબ શું? 9x1 + x2 + 6 is not equals to 0. તો આને હું રાઈટ હેન્ડ સાઈડ લઈ લઉં અને એ 0 સાથે 0 થઈ જશે. તો હવે આપણી પાસે બાકી રહ્યું છે ફક્ત x1 - x2. x1 - x2 = 0. Therefore x1 = x2. માટે આપણે લીધું હતું f(x1) = f(x2) અને બતાવી દીધું છે કે x1 = x2. માટે આપેલ વિધેય કેવું થઈ ગયું? આપેલ વિધેય એક વિધેય છે. હવે આપણે ચેક કરીશું વ્યાપ્ત વિધેય માટે. વ્યાપ્ત વિધેય માટે આપણે શું કરીએ છીએ? y લઈએ છીએ. y બિલોંગ્સ ટુ સહપ્રદેશ. સહપ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ -5 to ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી. y સહપ્રદેશમાંથી લીધો છે અને હવે આપણે શું કરીશું? x ની કિંમત મેળવીશું. તો f(x) = y. f(x) છે 9x² + 6x - 5 = y. હવે xની કિંમત શોધવી છે, પરંતુ આ દ્વિઘાત બહુપદી જેવું દેખાય છે. તો x મેળવવા માટે આપણે એના અવયવ પાડવા પડશે. yને અહીંયા લઈ લો. 9x² + 6x - 5 - y = 0. કેમ કે બીજી કોઈ રીતે આપણને x મળવાનો નથી. તો લઈએ 9x² + 6x - કોમન 5 + y = 0. આ ax² + bx + c બનાવવા માટે મેં માઇનસ કોમન લઈને બ્રેકેટ લઈ લીધું છે. હવે આના અવયવ પાડવાના છે. આપણે અવયવ કઈ રીતે પાડીએ છીએ? પહેલું પદ અને છેલ્લું પદ. પરંતુ અહીં તો y છે. તો બે ચલ છે. મેઇન ચલ આપણી પાસે x છે અને આવી રીતે જ્યારે અવયવ પડતા નથી તો આપણે શું કરીએ છીએ? વિવેચકની રીત લઈએ છીએ બીજ મેળવવા માટે. સૂત્ર છે આપણી પાસે x = -b ± √b² - 4ac / 2a. કિંમતો મૂકીએ. અહીં આ છે a, b અને આ છે c. જોઈએ કે શું મળશે. x = -b, b = 6 ± √b². b મતલબ 6, 6² 36 - 4 a 9 and c -5 + y whole divided by twice a. a મતલબ 9 -6 as it is ± √36 -+ 36 into y plus 5 divided by 18. 36 કોમન અને રૂટ મતલબ -6 ± એક સ્ટેપ લખી લઉં. 36 1 + 5 + y divided by 18. -6 ± √6 मतलब 6 5 + 1 6 + y divided by 18. 6 6 6 कॉमन कैंसल मतलब -1 ± √6 + y divided by 3.
જો આપણે જે વ્યસ્ત મેળવવાનો હતો એના જેવું દેખાય છે, મતલબ આ એક્સની વેલ્યુ છે. વ્યાપ્ત બતાવવા માટે આપણે શું કરીએ છીએ, વાયને સહપ્રદેશમાં લઈએ, એક્સની કિંમત મેળવીએ અને પછી એને ફરીથી શેમાં મૂકી દઈએ, એફ ઓફ એક્સમાં. તો એક્સની કિંમત વિધેયમાં મૂકતા એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ કેટલા છે, આપણી પાસે વિધેય મેઇન વિધેય આપ્યું હતું 9x² + 6x - 5. એમાં કિંમત મૂકીશું 9x². અહીં પ્લસ ઓર માઇનસ બે કિંમત મળે છે. હું એક જ કિંમત લઈશ, √6 + y - 1/3 ચાલશે. તો જોઈએ એફ એક્સમાં જે આપણને એક્સ મળશે ત્યાં આપણે કિંમત મૂકવાની છે. √6 + y - 1/3. 9x² x² મતલબ √6 + y - 1/3 હોલ સ્ક્વેર. એક કામ કરું છું, મેં પાછળના પેજ પર લઈ લઉં. વિધેય એફ એક્સ હતું આપણી પાસે 9x² + 6x - 5 અને આપણી પાસે એક્સની કિંમત જે મળી એ છે √6 + y - 1/3. જોઈ લઈએ, √6 + y - 1/3. ઓકે, કિંમત મૂકીશું. એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 9x² મતલબ √6 + y - 1/3 હોલ સ્ક્વેર પ્લસ 6 × √6 + y - 1/3 -5 ઇક્વલ્સ ટુ 3² 9 9 9 કેન્સલ, a² - b² સૂત્ર મૂકીશ તો રૂટ અને સ્ક્વેર કેન્સલ, મતલબ 6 + y - 1² + 1² a² - b² -2ab મતલબ 6 + y × 1 થઈ ગયું. હવે આ છે 6 અને 3 કેન્સલ, 2 રહેશે, 2 અંદર નાખી દો તો +2 6 + y 2 × 1 મતલબ -2 -5. અહીં બંને પદ કેન્સલ થાય છે. 6 + 1 7 અને 2 + 5 7 મતલબ y + 7 -7 +7 -7 કેન્સલ, y મળી ગયું. એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ y માટે આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય છે. હવે એનું જ આપણે શું કરવાનું છે, ઇન્વર્સ વ્યસ્ત બતાવવાનું છે, જે આટલો મળે છે. તો આપણે જોઈએ, જો એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ વાય હોય તો એક્સ ઇક્વલ્સ ટુ એફ ઇન્વર્સ વાય મળે છે. માટે એફ ઇન્વર્સ વાય ઇક્વલ્સ ટુ એક્સની કિંમત જે મળીએ અને એક્સની કિંમત અહીં જ આપણે હમણાં જ શોધી હતી આગળ, એ છે √6 + y - 1/3. આ મળી ગયું. વિધેયનું પ્રતિવિધેય જોઈ લો, આ છે y + 6 - 1/3. 6 આગળ લખ્યો છે, ચાલી જશે. √6 + y - 1/3. હજી એક દાખલો જોઈ લઈએ. જે આપણું સંયોજન છે એમાંનો એક દાખલો લઈ લો. તમને આપ્યું છે કે જો વિધેય f from R to R a f of x equals to 3 - x³ raised to 1/3 દ્વારા આપેલ છે, તો f of x બરાબર ખાલી જગ્યા છે
તમારી પાસે ઓપ્શન છે એક્સ ઇક્વલ્સ ટુ 1/3, એક્સ ક્યુબ, એક્સ અને ડી છે 3 - એક્સ સ્ક્વેર. જોઈએ અહીં છે વિધેય એફ ફ્રોમ આર ટુ આર અને એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 3 - એક્સ ક્યુબ રેઝ ટુ 1/3. ઓકે, જોઈએ એફ ઓ એફ શોધવાના છે તો એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ. એફ એઝ ઇટ ઇઝ, વિધેય જે આપ્યું એ લઈ લો 3 - એક્સ ક્યુબ રેઝ ટુ 1/3. વિધેયમાં એક્સની જગ્યા પર હવે આપણે મૂકીશું આ કિંમત, તો 3 - વિધેય છે આ 3 - એક્સ, એક્સ મતલબ 3 - એક્સ ક્યુબ રેઝ ટુ 1/3 હોલ રેઝ ટુ 3 હોલ રેઝ ટુ 1/3. આવું થશે. આ એક્સની જગ્યા પર મેં આખી કિંમત મૂકી છે, બીજું જ એમનું એમ લખ્યું છે. હવે જોઈએ શું કરી શકીએ. 3 - આ ક્યુબ અને 1/3માંથી 3 કેન્સલ થશે, ઘાતની ઘાત હોય તો ગુણાકાર થઈ જાય અને આ ઉડી જશે 3 માઇનસ. તો જે બાકી રહ્યું એ અંદરના માઇનસને બ્રેકેટમાં આપી દઉં તો -3 માઇનસ પ્લસ એક્સ ક્યુબ અને બહાર આપણી પાસે છે 1/3 +3 - 3 કેન્સલ, એક્સ ક્યુબ રેઝ ટુ 1/3 આ પણ ઘાતની ઘાત છે, કેન્સલ થઈ ગઈ, મતલબ એક્સ. એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ મળ્યા, મતલબ આપણો જે MCQનો આન્સર થશે એ આન્સર સી એક્સ. આ રીતે આપણે વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેય પ્રતિવિધેયો મેળવીશું.